નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। આજે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે મહામંથનમાં। જ્યારે શાળામાં એક બાળક ભણતો હોય અને તમે એને પૂછો કે તારે શું બનવું છે, ત્યારે બહુ જ સહજતાથી એ નાનકડા બાળક દ્વારા જવાબ આપવામાં આવે છે કે મને ટીચર બનવું છે, મને શિક્ષક બનવું છે। કારણ કે શિક્ષકની સાથે તેઓ સતત રહેતા હોય છે અને નાનેથી મોટા ઘણા બધા એ સંસ્કારો, ઘણા બધા ગુણો એમની પાસેથી લઈ અને આગળ વધતા, એટલે પહેલું જે કારકિર્દી અથવા તો એનું સ્થાન હોય તો એ બાળકે હંમેશા શિક્ષકનું જોયું છે અને એની પહેલી ઈચ્છા પણ એ હોય છે કે મને શિક્ષક બનવું છે। પરંતુ શિક્ષક બનવા માટે, શિક્ષક બનવા સુધીની સફર કેટલી કઠિન અને કયા પ્રકારની છે? છેલ્લા ઘણા સમયથી શિક્ષકની ભરતીને લઈને ટેટ પાસ ઉમેદવારોમાં રોષ જોવા મળતો હતો। ગાંધીનગર સુધી તેઓ પહોંચ્યા અને તેમના દ્વારા આંદોલન કરવામાં આવ્યા। લાંબા સમયથી શિક્ષકોની ભરતીને લઈને વાયદાઓ કરવામાં આવતા, વચનો આપવામાં આવતા હતા। ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં ધરણા પર બેઠા અને ત્યારે શિક્ષકોની ઘટ હતી એ પૂરી કરવા માટે ત્યારબાદ સરકારે સત્તાવાર જાહેરાત કરી। રાજ્ય સરકાર પોતાના કમિટમેન્ટ મુજબ કામગીરી રાજ્ય સરકાર દ્વારા શરૂ પણ કરવામાં આવી। ત્યારે હવે ઉમેદવારોનું એવું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા વિદ્યા સહાયકની ભરતીમાં ધોરણ 1 થી 5માં 5000 જેટલી ભરતી પ્રક્રિયા ચાલુ છે, એને આવકારીએ છીએ। પરંતુ 17/5/2025 17 મેના રોજ જે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું, એમાં એસસીબીસી અને એસસી કેટેગરી કે જેમાં અનામત કરતા ઓછી જગ્યા ફાળવવામાં આવી છે તેવી તેમને રજૂઆત, એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। જેથી આ બંને કેટેગરીના ઉમેદવારોની સાથે અન્યાય થયો હોવાનું તેઓ કહી રહ્યા છે। તેમનું કહેવું છે કે એસસીમાં 7% જેટલી ફાળવણી હોવી જોઈએ, જે 5.70% જેટલી થઈ છે, એટલે ત્યાં 1.29% આસપાસના લોકો, એટલો એક ટકાવારી પ્રમાણે તેમની સાથે અન્યાય થયો છે। એસસીબીસીની વાત કરીએ તો ત્યાં 27%ના બદલે 15.40% ફાળવણી થઈ છે, એટલે એ બંને વચ્ચેનો આંકડો, જેનો તફાવત 11.62%ની ટકાવારી આસપાસ ક્યાંક ભેદભાવ થયો છે, નુકસાન થયું છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। ત્યારે આજે રાજ્યના પીટીસી અને ટેટ 1 પાસના જેટલા ઉમેદવારો, 200થી વધારે ઉમેદવારો, જેઓ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પાસે ગયા, એમના કાર્યાલય સંતરામપુર સુધી પહોંચી અને તેમણે રજૂઆત કરી। વર્તમાન શિક્ષણ ભરતીની પ્રક્રિયાને લઈને તેમણે પોતાની વાત રજૂ કરી, માંગ કરી કે શિક્ષકની ભરતી ક્રમિક અને પૂર્ણ ભરતી રોસ્ટર પ્રમાણે કરવામાં આવે। ઓબીસી અને એસસીની જગ્યાઓ રોસ્ટર પ્રમાણે વધારવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી અને એ પણ કહ્યું કે જો માંગ નહીં સંતોષાય તો આંદોલન કરીશું। આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી। જો કે આ રજૂઆત બાદ શિક્ષણ મંત્રીએ કેટેગરી વાઇઝ ભરતી કરવાનું વચન આપ્યું, આશ્વાસન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે એ સવાલની સાથે મહામંથન કરીશું કે શિક્ષકોની ભરતીની માંગ પ્રબળ કેમ બની છે? હાલની ભરતી પ્રક્રિયા સાથે ઉમેદવારોનો વિરોધ કેમ? સવાલ એ પણ થઈ રહ્યો છે કે ટેટ પાસ ઉમેદવારોની સરકારની પાસેથી હવે શું અપેક્ષા છે? શિક્ષકોની ભરતીમાં થતા વિલંબ માટે કયા કયા એવા કારણો છે જે ક્યાંક વચ્ચે આવીને ઉભા રહી જાય છે? કયા એવા કારણો જે જવાબદાર છે? ક્રમિક અને કેટેગરી વાઇઝ ભરતી ક્યારથી થશે? એના પર કરીશું આજનું મહામંથન। તો રાજ્યમાં શિક્ષકની ભરતીની સીટ વધારવા માટે ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના કાર્યાલય સંતરામપુર 200 જેટલા ઉમેદવારો પહોંચ્યા। તેમની આ રજૂઆત કે પીટીસી અને ટેટ 1 પાસ ઉમેદવારો, જેમના દ્વારા રજૂઆત કરવામાં આવી। વર્તમાન શિક્ષકની ભરતી પ્રક્રિયા, જેને લઈ ઉમેદવારોમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। તેમની ક્યાંક આ માંગ છે કે શિક્ષકની ભરતી ક્રમિક અને પૂર્ણ ભરતી રોસ્ટર પ્રમાણે કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી। ઓબીસી અને એસસીની જગ્યાઓ રોસ્ટર પ્રમાણે વધારવા માંગ કરી છે, કારણ કે કેટલાક ટકાનો એ જે ડિફરન્સ સામે આવી રહ્યો છે એ તેમના દ્વારા દર્શાવવામાં આવ્યો। કહ્યું કે જો ઉમેદવારોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો પછી આંદોલન કરવામાં આવશે। ઉમેદવારો શું કહી રહ્યા છે, તેમની રજૂઆત બાદ તેઓ શું કહે છે, એ પણ એકવાર સાંભળી લઈએ। આજ રોજ અમે સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર સાહેબની ઓફિસે રજૂઆત માટે આવ્યા હતા કે ધોરણ 1 થી 5ની ભરતી ક્રમિક થાય અને 7500 પૂરેપૂરી સીટો ભરાય એવી રજૂઆત કરવા માટે આવ્યા છે। ગઈકાલે જે ભરતી પ્રક્રિયા રદ થઈ એમાં જોયું તો ઓબીસીની સીટો સંપૂર્ણ ભરાઈ ગઈ છે, એટલે આતંકવાદીઓ ધર્મ પૂછી અને ગોળી મારે છે અને અધિકારીઓ જાતિ પૂછી અને કેટેગરીની સીટો કાપે છે।
એટલે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે. અમારી એક જ માંગ છે કે ક્રમિક ભરતી થાય, સૌથી પહેલા 11-12, પછી 9-10, 6 થી 8 અને છેલ્લે 1 થી 5 ની ભરતી થાય. ઓબીસી અને એસસી ને જે અન્યાય થયો છે એ પૂરેપૂરો ન્યાય મળે, પૂરતી સીટો મળે, એવી જ અમારી માંગણી એ હતી કે ધોરણ 1 થી 5 ક્રમિક ભરતી થાય, એટલે કે પહેલા 11-12, ત્યારબાદ 9 થી 10, ત્યારબાદ 6 થી 8 અને છેલ્લે 1 થી 5 ની ભરતી થાય. અને બીજો મુદ્દો અમારો કે હાલ જે એસસી ઓબીસીની સીટો ઓછી ફાળવેલી છે તો એ સીટો અમને રોસ્ટર પ્રમાણે અમને સેટિંગ કરી આપે અને અમારી પૂરેપૂરી સીટો આપે. અને જો આ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં 7,500ની જે ભરતી પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે, દરેક ઉમેદવારોને નોકરી મળે, કોઈ પણ સીટ ખાલી ના રહી. અને જો આ સીટ ખાલી રહે તો એમાં નિયમોમાં બાંધછોડ લાવી અને નિયમોના ઠરાવોને રદ કરી નવા ઠરાવો બની અને તમામ ઉમેદવારોને નોકરી મળે એ માટેની સાહેબે એમના જન્મદિવસે અમને આશા અને અમને કીધેલું છે કે આજે અમને એક સરસ મજાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ જો આશ્વાસન પ્રમાણે અમારી ઓબીસીની જગ્યાઓ, ઓબીસી એસસીની જગ્યાઓ રોસ્ટર પ્રમાણે નહીં વધારવામાં આવે અને સાથે સાથે ક્રમિક ભરતી ન કરવામાં આવે અથવા અમારી જે માંગ છે એ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે અનશન ઉપર ઉતરીશું. તો ઉમેદવારો જેમની આ રજૂઆત આપ સૌ કોઈએ સાંભળી અને ત્યારબાદ શિક્ષણ મંત્રીએ કેટેગરી વાઇઝ ભરતી કરવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું. ત્યારે શિક્ષકોની ભરતીની માંગ કેમ વધી રહી છે આ મુદ્દા પર આજે મહામંથન કરવું છે. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ રાજુભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, પ્રવક્તા કોંગ્રેસ હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડાયા છે, સાથે ટેટ 1 પાસ ઉમેદવાર યોગેશ ચાવડા પણ આપણી સાથે જોડાયા છે અને બીજા એક ઉમેદવાર હિમાંશુ પુરોહિત આપણી સાથે જોડાયા છે. અને થોડી જ વારમાં આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિજયસિંહ જાડેજા કે જેઓ થોડી વારમાં આપણી સાથે જોડાશે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે હિમાંશુભાઈ આપનાથી કરવી છે. ભરતી પ્રક્રિયા, શિક્ષકોની ભરતીને લઈને માંગ ઉઠી, સાથે આપની માંગ શું છે? આપ ત્યાં પહોંચ્યા, રજૂઆત શું કરવામાં આવી હતી અને સામેથી શું જવાબ આપવામાં આવ્યો? અમારી માંગ એક જ છે કે અમે લગભગ 2 વર્ષથી આના માટે લડી રહ્યા છીએ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને ઋષિકેશભાઈ પટેલ સાહેબે મીડિયામાં આવીને ઘણી વખત કીધેલું છે કે અમે ક્રમિક ભરતી કરીશું, ક્રમિક ભરતી કરીશું, પણ ક્રમિક ભરતીની જગ્યાએ અત્યારે 11-12 બાકી છે, 9-10 બાકી છે અને 1 થી 5નું ચાલુ કરી દીધું. એમાં જો કે થોડોક અવરોધ આવે છે પણ એ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે, પણ ક્રમિક ભરતી થતી હોય એવું અમને દેખાતું નથી. એટલે અમારી માંગ એક છે કે ક્રમિક ભરતી કરવામાં આવે અને એક કચ્છની કંઈક સ્પેશિયલ ભરતી અલગથી ફાળવેલી છે, જેમાં પ્રાથમિકમાં 2500 છે અને ઉચ્ચતર પ્રાથમિકમાં 1600 જગ્યા છે. તો આ જે જગ્યાઓ ફાળવેલી તો છે પણ એમાં એવું થાય છે કે અમુક ઉમેદવારો એવા છે જેને કચ્છમાં સીટ સિલેક્ટ કરવાની છે. હવે એ ઉમેદવાર આ 1 થી 5ની સામાન્ય ભરતીમાં સીટ પસંદગી કરે અને પછી જો કચ્છની ભરતી અલગથી કરવામાં આવે છે તો એમાં એવું થાય છે કે જે ઉમેદવાર આમાં સીટ સિલેક્ટ કરે છે એ જ્યારે કચ્છની ભરતી આવશે ત્યારે આ સીટ ખાલી કરી ફરીથી ત્યાં જશે. તો આ પ્રશ્નના કારણે એવું થશે કે આમાં સીટ ખાલી પડી રહેશે અને કચ્છમાં જશે. તો એવું બને કે બંને ભરતી એક સાથે લેવામાં આવે તો જે ઉમેદવારને કચ્છમાં જવું છે તો એને કચ્છની સીટ મળી રહે, જેથી સામાન્ય ભરતીમાં જે અત્યારે રેગ્યુલર ભરતી ચાલુ છે એ સીટ બગડે નહીં અને બંને ઉમેદવારોને લાભ થાય. ઓકે, એટલે એક ભરતી ખાલી ન પડે અને ક્યાંક બીજાને હેરાન થવાનો વારો ત્યાં ના આવે. યોગેશભાઈ, આપનું શું કહેવું છે? શું માંગ અને સાથે ક્યાંક અન્યાય થતો હોવાની વાત પણ કરવામાં આવી, ટકાવારી પણ સામે આવી છે? યોગેશભાઈ બેન, પહેલા તો ખૂબ ખૂબ આભાર. આપે વીટીવી માધ્યમથી અમારા ઉમેદવારોને જે સરકાર સમક્ષ અમારી જે રજૂઆત પહોંચાડવાની છે એ હવે તમે પહોંચાડશો ને અમે પણ પહોંચાડીએ છીએ, તો આપનો પહેલા તો વીટીવી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. હવે બેન, વાત કરવામાં આવે તો જે સરકારે આ શિક્ષકોની ભરતી જાહેર કરી છે, તમે ખ્યાલ જ હોય તો કે 8મા મહિનામાં જાહેરાત કરેલી છે અને આજે જૂન ચાલુ થઈ ગયો, એટલે કે તમે 8 મહિના થઈ ગયા તોય તમે ભરતી પ્રક્રિયા સરકાર પૂર્ણ નથી કરતી. બરાબર છે, એમાં પાછી ચૂંટણી અત્યારે પાછી આવી ગઈ. બરાબર, એટલે પાછો આ મહિનો પાછો લેટ, એટલે આ મહિનામાં પણ ઓર્ડર તો મળવાના જ નથી. બરાબર છે, એટલે શરૂઆત ત્યાંથી કરવી છે કે સરકારે પહેલા તો વિચારવું જોઈએ કે બાળકોના ભવિષ્યનું, અને એ ભવિષ્ય માટે સરકારે જરા પણ વિચારતા નથી. સરકારે કીધું હતું કે અમે 9 તારીખે સત્ર ચાલુ થાય ત્યારે અમે શિક્ષકો આપીશું. કુબેર ડિંડોર સાહેબે કીધું હતું કે 9 તારીખે સત્ર ચાલુ થાય એટલે કચ્છમાં જે ઘટ છે 5000 શિક્ષકોની, એમાં સ્પેશિયલ ભરતી 4100 ને આપી છે, એ અમે પૂર્ણ કરીને કચ્છને શિક્ષકો આપીશું. પણ બેન, તમને કહી દઉં કે 25 તારીખ સુધી આચારસંહિતા છે તો શિક્ષક તો મળવાના જ નથી. હવે વાત રહી અમારી માંગ. આજે હું પોતે
કુબેર ડિંડોર સાહેબને સંતરામપુર મળીને આવ્યો. અમારી જે માંગ છે, સાહેબે એવું કીધું હતું જ્યારે 8મા મહિનામાં ભરતી જાહેર કરી ત્યારે સાહેબે એવું કીધું હતું કે અમે ક્રમિક ભરતી કરીશું. બરાબર, તો ક્રમિક ભરતી કરવાની હોય તો ક્રમિકનો મતલબ એમ થાય કે પેલા 11-12, ત્યાર પછી 9-10, ત્યાર પછી 6 થી 8 અને ત્યાર પછી 1 થી 5. પરંતુ સાહેબે સ્ટાર્ટિંગ જ કરી દીધું 1 થી 5. બરાબર છે, ક્રમિક ડોળવાઈ ગયું. હવે બીજી વાત કે સરકારને ઈ ફોર્મ ભરાવે છે ત્યારે અધિકારીઓ બેઠા છે, અધિકારીઓને ખ્યાલ નથી, એટલો ખ્યાલ નથી કે ઉમેદવારો પાસે કઈ ડિગ્રીની કેટલા માર્ક્સ, કયા વર્ષના માર્ક્સ ગણવા. 15 દિવસ જિલ્લા ફાળવણી કરી દીધી. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી, ગામડામાંથી ઉમેદવારો આવી જિલ્લો પસંદ કરી જતા રહ્યા અને છેલ્લા દિવસે જ્યારે છેલ્લો દિવસ બાકી હતો ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ ડિગ્રીમાં તો કે અમુક યુનિવર્સિટીના તો ભાઈ 3જા વર્ષના ગણ્યા છે, અમુક યુનિવર્સિટીઓના તો કે 3 વર્ષનો સરવાળો ગણીને કર્યું છે. તો આવું મેડમ અધિકારીઓ ત્યાં બેઠા છે, એમને એક ખ્યાલ નથી કે આ ભરતીમાં શું પ્રોસેસ હોય છે. બરાબર છે, તો સરકારે પેલા તો ત્યાં અધિકારીઓ બેઠા એમને જ્ઞાન જ નથી કે ભાઈ કેવી રીતના ભરતી પ્રક્રિયા કરવી. હવે અમારી માંગ જે અમે લઈને ગયા હતા ખાસ તો એ કે સરકારે જે આ ભરતી જાહેર કરી છે, પેલા તો ઘણા વર્ષો પછી આવી ભરતી જાહેર કરી છે, તો એમનો પણ આભાર તો માનવો જ જોઈએ કે આ 7,500 ભરતી તમે આપી, સરસ વાત છે. ચલો, શિક્ષકો તમે આપવાના છો, પણ શિક્ષકો તમે ટાઈમસર આપો અને યોગ્ય ઉમેદવારો આપો. હવે બેન તમને વાત કરું કે સારા ઉમેદવારો જે સારા મેરિટ વાળા છે એ નોકરીથી વંચિત રહેવાના. એનું મુખ્ય કારણ શું છે? ઉંમરની છૂટછાટ નથી આપેલી. બરાબર છે. હવે બેન એવું નક્કી કર્યું કે 2011 થી 2023 વાળા તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તો 2011માં બેન કોઈ પણ ઉમેદવારે પીટીસી કર્યું હોય ત્યારે 20 વર્ષનો હોય. બરાબર છે, અને 2025માં ફોર્મ ફિલઅપ કરે ત્યારે એ 15 વર્ષ પછી ફોર્મ ફિલઅપ કરે એટલે 35 વર્ષનો ઉમેદવાર થાય. તો બેન એ 35 વર્ષે ક્રાઇટેરિયા 33 વર્ષ, જો 33 વર્ષ કરતી વધી જાય તો આ ઉમેદવારને જનરલનો લાભ મળતો નથી. એટલે ઉમેદવાર સારો મેરિટ વાળો ઉમેદવાર રહી જાય છે. એનું ઉદાહરણ હું પોતે છું. હું પોતે જિલ્લો પસંદ કરવા ગયો તો મારું હાઈ મેરિટ હતું, તેમ છતાં મને કેટેગરીની ઓછી સીટ ફાળવી, હું જિલ્લો પસંદ કરી શક્યો નહીં. મારી નીચે વાળો ઉમેદવાર 55.86% વાળો ઉમેદવાર બેન જિલ્લો પસંદ કરી આવ્યો અને આનંદ કરે કે મને જ નોકરી મળી ગઈ. તો આ સરકારની ખોટી નીતિ છે, ખોટા નીતિ નિયમો છે. 2017નો ઠરાવ પેલા કોઈ નિયમ બાંધછોડ નતા કે 90 માર્ક્સ હોવા જોઈએ, ઉંમરની મર્યાદા હોવી જોઈએ, ત્યારે મેરિટમાં આવતો હોય ઉમેદવારોને નોકરી આપતા હતા. અને અત્યારે આવા નિયમો લાવી અને સરકારે આ ભરતી પૂર્ણ નથી કરવી, અમને ઓછી ભરતી કરવી છે. બીજી એક બેન વાત કરી દઉં કે ક્રમિક ભરતી થવી જોઈએ. ક્રમિક ભરતીથી ફાયદા એવા કે કોઈ ઉમેદવાર માનો કે 6 થી 8નો છે, એના 9 થી 12માં જવું હોય, બરાબર છે, તો એ 9 થી 12માં પેલા પસંદ કરે તો આ 6 થી 8માં પણ એ જો લાયક ઉમેદવાર હોય તો ત્યારે એ નોકરી ના કરે, જેથી એક સીટ બગડે નહીં. એવી રીતના 1 થી 5માં પણ બેન એવું હોય છે, 1 થી 5નો ઉમેદવાર હોય એ પેલા જો 6 થી 8માં લાયક હોય તો એની પેલા શાળા પસંદગી, જિલ્લા પસંદગી થાય તો એ પેલા ત્યાં નોકરી લઈ લે અને અહીંયા જગ્યા સીટ બગાડે નહીં. તો ઉમેદવારોને હિતમાં કોઈ પણ નિર્ણય કરવો હોય, કોઈ પણ અધિકારી હોય કે મંત્રીશ્રી હોય ને મંત્રીશ્રીએ પણ અધિકારીઓની ભૂલ હોય તો અધિકારીઓને જણાવવું જોઈએ કે ભાઈ તમારી આ ભૂલ છે. આપણે સારા શિક્ષકો આપવા છે. આપણે અત્યારે શિક્ષકોની પુષ્કળ ઘટ છે. બેન 1 થી 5માં હું તમને આરટીઆઈ આપું. કાલની તારીખે 31/5/2025 ના રોજ ધોરણ 1 થી 5માં 3374 શિક્ષકો રિટાયર થયા છે. મારી પાસે આરટીઆઈ છે. વત્તા બીજી બેન વાત કરું કે ધોરણ 1 થી 5માં 21,354 જગ્યા ખાલી છે. રાજુભાઈને પણ ખ્યાલ છે. ઓકે યોગેશભાઈ, આવું આપની પાસે. પરંતુ હિરેનભાઈ, હવે આપની પાસે આ પરિસ્થિતિ જોઈ એમની હૈયાવરાળ કયા પ્રકારની છે પણ આપણે સાંભળી. ક્રમિક ભરતીને લઈને તેમના દ્વારા માંગ કરવામાં આવી. હવે જો એક સીટ ખાલી થઈ જશે તો 2 થી 3 લોકોને નુકસાન પહોંચશે. આમાં આ ક્રમિક ભરતી, એમની માંગ, તમામ વસ્તુ અને પ્રોસિજર બધા પર શું કહેશો હિરેનભાઈ? બેન, જે પ્રકારે હિમાંશુભાઈ વાત કરી, યોગેશભાઈ વાત કરી, આ વાત ના માત્ર આ 2 ઉમેદવારની છે, આ સમગ્ર ગુજરાતના જેટલા પણ ઉમેદવારો ટેટ-ટાટની પરીક્ષા આપી રહ્યા છે, જે પોતે શિક્ષક તરીકે કામગીરી કરવા માંગે છે, આ તમામ લોકોની આ હૈયાવરાળ છે અને સાચી બાબત છે. હું સ્પષ્ટપણે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું કે સરકારની ઈચ્છા શક્તિ, મનસા નથી, નીતિ કે નિયત નથી કે ભરતી કરે. વારંવાર આપણે અલગ અલગ પ્રકારના લોલીપોપ આપવાની, હંગામી, પછી આવે વિદ્યા સહાયક, પછી આવે પ્રવાસી અને પછી જ્ઞાન સહાયક, આ બધું કરવા કરતા આપણે આ શિક્ષકોને કાયમી શિક્ષક તરીકે ન સંબોધી શકીએ. આપણે એવી વ્યવસ્થા ના કરી શકીએ જે કાયમી શિક્ષક છે એ કાયમી જ રહેવો જોઈએ. પણ એ પ્રકારની કોઈ પણ વ્યવસ્થા એ સરકાર કરવામાં નિષ્ફળ નીવડી છે. જે પ્રકારની માહિતી આપણા છેલ્લા એક અઠવાડિયાથી સામે આવી છે એમાં સ્પષ્ટપણે દેખાય છે કે સરકારમાં જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર એ શિક્ષણ વિભાગમાં સંપૂર્ણપણે લોલમ લોલ અને પોલમ પોલ ચાલી રહ્યું છે. મેરિટની આખી યાદી બની જાય
એ પછી આપણને ખબર પડે કે આ તો જે પ્રમાણે અર્થઘટન થવું જોઈતું તેવું અર્થઘટન થયું નથી અને ઊંધી જ રીતે થઈ ગયું છે. એના કારણે હવે જ્યારે બેન 9 તારીખે શાળા ખોલવાની છે એ વખતે આપણી પાસે જે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ છે એમાં આપણી પાસે શિક્ષક હાજર નહીં હોય. ત્યાં વિદ્યાર્થીઓ પહોંચી જશે, શાળાઓ ખુલશે, નવો યુનિફોર્મ હશે, બેગ હશે, પણ જેવા દરવાજા ખોલી અંદર ઘૂસે ત્યાં ભણાવનાર શિક્ષક જ નહીં હોય. શિક્ષકના ભવિષ્ય સાથે તો ચેડા થયા જ છે, પણ ગુજરાતના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકો ભણી રહ્યા છે એના ભવિષ્ય સાથે પણ મોટા ચેડા થયા છે. તમે 19માં ભરતી કરી, તમે 22માં ભરતી કરી, એ જ પ્રકારના એ જ નીતિ નિયમો પ્રમાણે તમારે 25માં ભરતી કરવાની હતી. તો આટલી મોટી ગફલત, આટલી મોટી ભૂલ, કે આ ભૂલ છે, આ સંયોગ છે કે આ પ્રયોગ કરવામાં આવ્યો છે, એ ખરેખર જાણવું જોઈએ. અને તમે આપણે ખરેખર બહુ હાસ્યાસ્પદ લાગે કે આટલી મોટી ઘટના બન્યા પછી પણ આપણી પાસે એકાઉન્ટેબિલિટી માટે રિસ્પોન્સિબલ વ્યક્તિ કોણ એ આજે સુધી સરકાર કહી શકી નથી. આટલું મોટું ગફલત થઈ ગયું, આટલા બધા જે શિક્ષિત ઉમેદવારો છે એના ભવિષ્ય સાથે ચેડા થઈ ગયા. આમાં કરવા પાછળ કયો વ્યક્તિ હતો કે જેને આ પ્રકારની કામગીરી કરી? એના પર કોઈ જ કાર્યવાહી કે કોઈ કામગીરી થઈ નથી. આજની નથી, આની ભૂતકાળમાં પણ કહું છું. જે પ્રકારે ત્યાં ક્રમિકની વાત કરી રહ્યા છે, 15% એસસી કે એસસી બીસી ને 27% મળવું જોઈએ, એ બધી બાબતની વાત આવતી હોય એમાં પણ રોસ્ટરની કામગીરી લાગુ નહીં કરવાની, ક્રમિકની વાત કરીએ પણ લાગુ નહીં કરવાની. અને ભૂતકાળમાં પણ અલગ અલગ પરિપત્રો આપણે એલઆરડી વખતે પરિપત્રો જોયા જ છે. એક આટલો પરિપત્ર કરીને આખું માહોલ જયારે છે લોકોને તમે કન્વિન્સ કરવાની જગ્યાએ તમે કન્ફ્યુઝ કરીને મૂકી દીધા અને પછી હાઈકોર્ટમાં મામલો જાય અને પછી આખી જે પ્રક્રિયા છે ખોરંભે ચડી જાય. અંતે ગુજરાતનો યુવાન ને લટકાવવા, અટકાવવા અને ભટકાવવાની નીતિમાં આજે ગુજરાતનું શિક્ષણ વિભાગ, શિક્ષણ તંત્ર સંપૂર્ણ ખાડે ગયું છે. આજે શિક્ષણની જે સ્થિતિ છે એ ખરેખર જોઈને એક ગુજરાતી તરીકે મને ખૂબ દુઃખ થાય છે. અને જે ખરેખર હિમાંશુ જેવા ભાઈ, યોગેશભાઈ જેવા જે ખરેખર એલિજિબલ વ્યક્તિ છે એમને ખૂબ એક અદ્ભુત વાત કરીને જે ખરેખર આજે ચિંતાનો ખૂબ મોટો વિષય છે. વધારે માર્ક હોવા છતાં પણ તમે ઇન્ટરવ્યુમાં ડિસ્કોલિફાય થઈ જાઓ છો. એમને તો વાત કરી, અલગ વાત કરી, પણ હું સ્પષ્ટપણે કહું છું કે જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયતી સેવા પસંદગી મંડળ, આ બધા મંડળો અત્યારે પોતાના પસંદગી મંડળ બનીને બેસી ગયા છે. ગમતા સેવા પસંદગી મંડળ થઈ ગયું છે કે તમારા લેખિતમાં ભલે 100માંથી 100 માર્ક્સ આવ્યા હોય પણ ઇન્ટરવ્યુમાં તમને 15 જ માર્ક્સ મળશે. આ પ્રકારની ઘણી બધી આપણી પાસે લેખિતમાં પુરાવા સાથેની વિગતો આપણી સામે આવી છે. પણ તંત્રએ ખરેખર પારદર્શક રીતે પરીક્ષા થવી જોઈએ એનો વિશ્વાસ લોકોમાંથી ઉઠી ગયો છે. એનું કારણ છે કે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શિક્ષણ વિભાગ આ બાબતે કશું જ કરવા માટે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. ઓકે, ઠીક છે. ભાજપ પક્ષ તરફથી આપણી સાથે રાજુભાઈ જોડાયા છે. રાજુભાઈ, ઉમેદવારો કે જેમણે આભાર તો માન્યો છે સરકારનો કે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી, પરંતુ એમાં ક્યાંક 2 થી 3 વાતો સામે આવી. એને લઈને તેમની આ માંગ છે એ રોસ્ટર વાઇઝ હોય કે પછી એ આખી જે ક્યાંક ટકાવારીમાં ઉપર નીચે થયું છે એ તેમની માંગ છે. શું કહેશો આપ આ મુદ્દા પર? દાદા, આપની પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી ડંકાની ચોટ સાથે પહેલા એવું કહું છું કે ભરતી ક્યાંય રદ કરવામાં આવેલ નથી. ભરતી, ફરીથી વાર રિપીટ કરું છું કે ભરતી રદ થઈ નથી ને ભરતી રદ થવાની નથી. ડંકાની ચોટ સાથે કહું છું. ઉમેદવારો મિત્રો જોઈ રહ્યા છે અને એમને ડંકાની ચોટ સાથે હું કહું છું કે ભરતી રદ થઈ નથી અને થવાની પણ નથી. જિલ્લા પસંદગી પ્રક્રિયા જે આપણા ટોટલી 8 કે 9 દિવસની ચાલી, એની અંદર પુનઃ જિલ્લા પસંદગી પ્રક્રિયા માટે આપણે એને ટેકનિકલ ઇસ્યુ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે 3જા વર્ષની ફાઇનલ યરની માર્કશીટમાં આવ્યો, એ ઉમેદવારો હિતની અંદર જે 5001 થી 5માં આપણે જે વિદ્યાસહાયકો ભરવાના હતા, જેની મેરિટ યાદી બની ગઈ હતી, પણ એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ઉમેદવારો હતા એ આંશિક છે. કોઈ ડબલ ફિગર જેટલો આંકડો છે હું ચોક્કસ એવું અંદાજિત બોલું છું કે આંશિક આંકડાના કારણે કોઈ ઉમેદવારને અન્યાય ન થાય એટલા માટે આપણે જિલ્લા પુનઃ પસંદગી પ્રક્રિયા માટે આખી ભરતી બોર્ડે એની જોગવાઈ કરી કે ફરીથી આપણે જિલ્લા પુનઃ પસંદગી પ્રક્રિયા શરૂ કરીએ. એટલે જે અત્યાર સુધીમાં 22 તારીખથી 21 તારીખ સુધીમાં જે પણ ઉમેદવાર મિત્રોને જિલ્લા પસંદગી પ્રક્રિયા થઈ ગઈ છે એને 99.9% હું એમ કહું છું ક્યાંય બદલાવ નહીં આવે. મેરિટમાં પણ ક્યાંય બદલાવ નહીં આવે, કશામાં ક્યાંય બદલાવ નહીં આવે.
આંશિક ક્યાંય ફેરફાર જોવા મળશે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉમેદવારો જે હતા એમાં જોવા મળશે. બાકીના કોઈ પણ ઉમેદવારે નિશ્ચિત થઈ જવાની જરૂર છે. તમને જે ઉમેદવારી જે તમને લેટર મળ્યો એમાં ક્યાંક આંશિક ફેરફાર તમારા મેરિટમાં પણ ફેરફાર નથી થવાનો. એટલે જિલ્લા પુનઃ પસંદગી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં 2 થી 4 દિવસની અંદર, હું ડંકાની ચોટ સાથે કહું છું કે આવનારા દિવસમાં આ અઠવાડિયાની અંદર એ પણ શરૂ થઈ જશે અને ખૂબ ઝડપીથી પૂરું થઈ જશે. ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી જે મૃદુ અને મક્કમ આપણે કહીએ છીએ ને એનો નિર્ધાર છે કે ગુજરાતની અંદર જે પારદર્શકતાથી ટેકનોલોજી સાથે સ્માર્ટ શાળાઓ જે તૈયાર કરવા જઈ રહ્યા એની સાથે સાથે સ્માર્ટ શિક્ષક પણ મળવા જોઈએ. અને સ્માર્ટ શિક્ષકો આ જે વિદ્યા સહાયકની જે આપણે ભરતી કરીએ છીએ બહુ મોટી, કહેતા મને આનંદ થાય કે 2010 પછી મને ખ્યાલ છે ત્યાં સુધી 2011 ની અંદર 11,000 સમથિંગ ભરતી થઈ હતી. એ પછી આપણે વચ્ચેના ગાળામાં કોરોના કાળના કારણે આખા જે વિશ્વ ઉપર વૈશ્વિક અસર થઈ, ભારત અને ખાસ કરીને ગુજરાતમાં જે માઠી અસર થઈ એના કારણે ભરતી વિલંબ હું સ્વીકારું છું. કોરોના કારણે આપણે ભરતીમાં વિલંબ થયા. એ પછી બહુ મોટી 14,000 સમથિંગ જ્યારે ભરતી કરવા જઈ રહ્યા છે એ 2024 ની ભરતી પ્રક્રિયા છે. મારા મિત્ર યોગેશભાઈ અને હિમાંશુભાઈ કહ્યું એમની વેદના છે અને ઉમેદવારોનો હક અને અધિકાર છે. રાજ્ય સરકારે જ આપવાનો હોય. જે જોગવાઈ પ્રમાણે હક અને અધિકાર મળવા પાત્ર છે એ મળવો જ જોઈએ. હું કહું છું જોગવાઈ પ્રમાણે, એટલે ઉમેદવારોનો અધિકાર છે, હક છે અને એમને મળશે જ. કારણ કે ગાંધીનગરની અંદર સાંભળનારી સરકાર બેઠી છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે 2024ની જે ભરતી છે એ પ્રક્રિયા હવે આ પૂર્ણ જે જિલ્લા પસંદગી પ્રક્રિયા થઈ પછી ત્યારબાદ વખતો વખત ઝડપથી પૂર્ણ કરી 2025-26 જે ભરતી કેલેન્ડર આપણું 10 વર્ષનું છે એની અંદર જે મિત્રો કહી રહ્યા છે ક્રમિક લાવો કે આ ઉંમરની બાબત, તો એ બધી બાબતોની અંદર જોગવાઈ પ્રમાણે એમાં સુધારો કરવાનો હશે. 100% રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક ઉમેદવારોના હિતમાં નિર્ણય લે છે અને ખાસ કરીને વિદ્યાર્થી કેન્દ્રમાં હોય ત્યારે રાજ્ય સરકાર મક્કમતાથી કામ કરે છે કે ઉમેદવારોના હિતમાં અને વિદ્યાર્થીને સારું શિક્ષણ મળે. એ રાજ્ય સરકારનો નિર્ધાર હોય છે. બિલકુલ રાજુભાઈ, ફરી એકવાર સવાલની પાસે આપની પાસે આવીશું, પરંતુ દિગ્વિજયસિંહ જાડેજા આપણી સાથે પ્રમુખ પ્રાથમિક શિક્ષક સંઘના જોડાઈ ચૂક્યા છે. દિગ્વિજયસિંહ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. દિગ્વિજયસિંહ, આપને પૂછવું છે કે આ પ્રકારની ભરતી પ્રક્રિયા અને ત્યારબાદ કેટલાક મુદ્દાઓ સામે આવ્યા છે, ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી. આ મુદ્દા પર આપની શું પ્રતિક્રિયા? ખાસ કરીને જ્યારે ઉમેદવારની ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને મારો અવાજ આવે છે ને? જી જી, આવી રહ્યો છે. આ ભરતીની પ્રક્રિયાની અંદર 1 થી 5 ના અત્યારે જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને 6 થી 8 નો મેરિટ અને પ્રક્રિયા ચાલુ હતી. ઉચ્ચતર માધ્યમિક ને માધ્યમિકની પ્રક્રિયા છે એ થોડી ધીમી ગતિએ ચાલે છે. ખાસ કરીને ક્રમિકની વાત હતી એટલે વિદ્યાર્થીઓનું કહેવાનું એવું કે પહેલા અમારો એમ કે જે વિદ્યાર્થી 1 થી 5 માં લઈએ એ પાછો માધ્યમિકમાં વયો જાય કે 6 થી 8 માં વયો જાય, તો જેથી કરીને એ ઊંચા મેરિટ વાળા અહીંયા પણ સિલેક્ટ થાય, ત્યાં પણ થાય અને ઉત્તર માધ્યમિકમાં પણ થાય. તો એ ક્રમિક ભરતી એટલા માટે વિદ્યાર્થીની માંગણી છે કે એ થોડા નીચા મેરિટ વાળા પણ એની અંદર સમાવેશ થઈ જાય. જે આ પ્રક્રિયા હતી એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે વાત કરી કે એની અંદર બાકી બધા 3 વર્ષના ટોટલના કારણે બધાનું આખા રાજ્યમાં એક સરખી જ ગણતરી કરવામાં આવી હતી, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે માર્કશીટની કારણે જે મિસ્ટેક અને પ્રક્રિયામાં વિલંબ થયો છે એ પણ ઝડપથી એમાં કોઈ મોટો ઇસ્યુ જેમ વાત કરી હતી રાજુભાઈ કે મોટો ઇસ્યુ થવાનો નથી, મેરિટમાં કોઈ જાજો ફેરફાર થવાનો નથી. જિલ્લા પસંદગીની પ્રક્રિયાનો જે સમય છે એટલો સમય ફરી લાગવાનો છે. વિદ્યાર્થીની માંગણી છે કે ઘણા સમયે ટેસ્ટ 1ની પરીક્ષાઓ અને આમ બધા જે વિદ્યાર્થી છે તો એના કારણે ઉંમર જે બક્ષીપંચ છે એની 38 વર્ષની છે, જનરલની કેટેગરીની ઉમેદવાર 33 વર્ષની છે અને 90 માર્કનો ક્રાઇટેરિયા છે અને બક્ષીપંચમાં 80 અને તે 38 વર્ષની છે. તો જે જનરલમાં ઉમેદવારો છે એ નથી ઉમેદવાર પૂરતા, તો એ બક્ષીપંચના ઉમેદવાર એમાં આવી શકે, પણ બક્ષીપંચના ઉમેદવાર છે એ 33 વર્ષ અને 90 ઉપર હોય તો જ આવી શકે. એમની ઉંમર 33 થી અપ થઈ ગઈ છે, એટલે એ ઉમેદવાર ના જનરલમાં આવી શકે અને જનરલની જગ્યા છે એ ઓલ ઓવર ખાલી રહી શકે. એટલે એક સમય એવો છે કે દાખલે 16-17 હજાર 1 થી 5 માં ખાલી હોય અને 5,000ની ભરતીની પ્રક્રિયા થઈ છે. બાકી બધા જ્ઞાન સહાયક મૂકવાની વાત છે, તો જ્ઞાન સહાયક છે એ કરાર આધારિત હોય, એને ક્યારે કાયમી કરવાના કોઈ ચાન્સ નથી હોતો. એટલે છેવાડાના જિલ્લાઓમાં અને છેવાડાના ગામડામાં એ શિક્ષક ના જાય, એ ફિક્સ પગારમાં પણ હોય તો પણ જાય કે 5 વર્ષે હું કાયમી થાય.
એટલે એક સાથે ઝડપથી બીજી ભરતીની જાહેરાત થાય. ખૂબ મોટા જિલ્લા કચ્છની અંદર અલગથી ભરતીની જાહેરાત આપી કે 1 થી 5 માં અલગથી કરશું. 6 થી 8 ના જે 7000 છે મોટી ભરતી કહેવાય. હું તો કહું છું 6 થી 8 ની 8000 કે 8.5 ની ખાલી જગ્યા હોય એની સામે 7000 ની ભરતી છે. પણ 6 થી 8 ની 17-18 ની સામે 5000 છે. હવે નિવૃત્ત થવાના શિક્ષકો મોટા ભાગના 1 થી 5 ના જ છે અને મોટા ભાગની જગ્યાઓ ખાલી હવે 1 થી 5 માં થવાની છે. આ ભરતી 6 થી 8 ની જેમ એટલે ક્રમિક થાય તો 6 થી 8 માં કેન્ડિડેટ છે એનો વારો જેનો આવી જાય અને માધ્યમિકમાં આવી જાય તો એ શિક્ષક જે છે એ 6 થી 8 નો અને 1 થી 5 નો રાજીનામું દેવાનો કે ખાલી થવાનો પ્રશ્ન ના રહે. એટલે વિદ્યાર્થીની અનેક પ્રકારની રજૂઆતો અમને પણ મળી છે અને અમુક અંશે એની વ્યાજબી પણ માંગણી છે કે એમને ઉમંડ માટે થોડી ઘણી લાંબા સમયથી ભરતી પ્રક્રિયા નહોતી થઈ એટલે ઉંમરમાં કદાચ થોડી ઘણી છૂટછાટ આપે. પણ હવે પ્રક્રિયા 90% ક્લિયર થઈ ગઈ છે. હવે જો છૂટ દેવા જાય તો આ બધું વળી પાછું વિલંબમાં પડે. એટલે સરકાર પણ એક ટ્રેક ઉપર આવી ગઈ છે. એટલે હવે ટ્રેકમાં પાછળ જઈ શકે એવી સ્થિતિ નથી. એટલે આ પરિસ્થિતિ છે અને આવનાર સમયમાં બીજી પણ ઝડપથી ભરતી થાય એવી રાજ્યના છેવાડાના ગામડાઓને શિક્ષક મળે અને મોટા ભાગમાં કાયમી તરીકે ભરતી થાય એવી રાજ્યના પ્રાથમિક શિક્ષક તરીકે મારી સ્પષ્ટ માંગણી છે. ઓકે, બિલકુલ દિગ્વિજયસિંહ. હિરેનભાઈ, મારા યોગેશભાઈ આપની પાસે આવું, પરંતુ એ પહેલા હિરેનભાઈ આપની પાસેથી એ જાણવું છે આમાં સફર ક્યાં થાય છે? જો એક જે તે વ્યક્તિ એલિજિબલ માણસ ઉપરની જગ્યા પર જતો રહ્યો, એ 5 થી 8 માં અથવા તો માધ્યમિકમાં જતો રહ્યો, તો પછી નીચેની સીટ ખાલી થાય છે. ત્યાં ભરતી થતા જે બાળકોનું શિક્ષણ હોય છે એ બગડે છે. એટલે 3 થી 4 જગ્યાએ એક વસ્તુ અસર થાય છે અને ઘણા બધા લોકો સફર થાય છે. બેન, એક વાત બહુ સ્પષ્ટ છે. ટેટ ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે, જગ્યાઓ ઓછી છે. આપણે ચાહીએ અને સરકારની ઈચ્છા શક્તિ હોય તો એક પણ ગામ, એક પણ કહેવાય ને કે શહેરમાં ચાલતી સરકારી કે ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી શાળામાં એક પણ ઓરડામાં શિક્ષકની ઘટ ના રહે. એ ગણિતનો શિક્ષક હોય, ગુજરાતીનો હોય, હિન્દીનો હોય, સંસ્કૃતનો હોય અને જે પ્રમાણે રાષ્ટ્રીય નીતિ જે પ્રમાણેમાં કહી રહી છે એ પ્રમાણે તો આપણે 40 થી વધુ શિક્ષકોની ઘટ છે, જેમાં અલગ અલગ વિષયોના પણ ભણાવવા જોઈએ. પણ સરકાર ખરેખર આ પ્રકારે ભણવાની અત્યારે જે આપણે ડંકાની ચોટ પર થશે બધું વાત કરીએ છીએ, આપણા પ્લેટફોર્મની વાત કરતા હોઈએ, પણ વિધાનસભાના પટલ પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે તે વખતે શિક્ષણ મંત્રી હતા એમને પણ કહ્યું હતું કે સંપૂર્ણપણે 5 વર્ષમાં આગામી દિવસોમાં જે ઘટ છે એ પૂરી દેવામાં આવશે અને આપણી પાર્ટીઓ થપથપાઈ હતી. એના પછી જીતુભાઈ વાઘાણી આવ્યા, એમને બી કીધું કે આગામી 5 વર્ષમાં કરી દેવામાં આવશે. અને અત્યારે આવ્યા છે કુબેરભાઈ ડિંડોર, એમને પણ 3 વખત આ વસ્તુ રજૂઆત કરી દીધી છે કે ભાઈ જે ઘટ છે એ ઘટને આપણે પૂરી કરી દેવામાં આવશે, ઘટમાં આપણે ક્યાંય ચલાવી લેવામાં નહીં આવે. બેન, આપના માધ્યમથી કહેવા માંગીશ 341 શાળાઓ એવી છે જે એક જ ઓરડામાં ચાલે છે. એક ઓરડામાં 14,652 શાળાઓ એવી છે જે એક ઓરડામાં 1 થી વધારે બાળકો બેસી રહ્યા છે. અને આ બધું હોવા છતાં આપણે જે ખરેખર SOP હોવી જોઈએ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કે જેમાં આપણે કેવી રીતે એ લોકોને રિક્રુટ કરવા છે. તમારી પાસે ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો છે જે લોકોની વય મર્યાદા જતી રહી છે. કેટલા વખત તમે ડિલે કરશો અને ડિલે થયા આ જે થવાનું કારણ છે જે અત્યારે 22 થી 11 દિવસની જે ભરતી હતી એ ડિલે થયામાં જે વ્યક્તિના કારણે ડિલે થઈ છે એના વિશે કોઈ વાત નહીં કરે. સરકારની ભૂલ છે, આમાં વિદ્યાર્થીઓની કોઈ ભૂલ નથી. વિદ્યાર્થીઓ અત્યારે જે ફોર્મ ભરી બધું પ્રોસિજર પૂરી થઈ ગઈ હતી, 9 તારીખે સ્કૂલ ખોલવાની છે, ત્યાં અત્યારે શિક્ષક નહીં હોય, જવાબદાર કોણ બેન? એક કોણ જવાબદાર છે એના વિશેની કોઈ ચર્ચા ક્યાંય થતી નથી. ભૂલ આ છે, એના કારણે અત્યારે આપણે ભોગવવાનો વારો આવ્યો છે. જે ખરેખર ઉત્તીર્ણ થયેલો વિદ્યાર્થી જે સરકારે ટેટ ટાટની પરીક્ષામાં પાસ કર્યો છે કે આ શિક્ષક બનવાને લાયક છે અને પછી પણ સાબિત કરવા માટે દરરોજ આવેદનપત્ર લઈને મારે જવું પડે કે મને આ લઈ લો, મને હંગામી લો કે પ્રવાસી લો, કઈ લો પણ મને લો. આ પરિસ્થિતિ ગુજરાતમાં એને શિક્ષણમાં થાય એ ખરેખર ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. વારંવાર રજૂઆત પછી પણ સરકાર સાંભળતી નથી આ બાબતે. તમે રોસ્ટરની વાત તો દૂરની વાત રહી, તમે જે પ્રકારે અત્યારે કહી રહ્યા છો કે જેનું સારું મેરિટ હોય પહેલામાં આગળમાં આવશે, ક્રમિકમાં આવે, બધી વાત તો પછીની રહી. તમે પૂર્ણ ભરતી કરશો તો આ વસ્તુ આગળ થશે, પણ એ થતી જ નથી બેન. સરકારની મનસા અને સરકારની નીતિ જ નથી કે જે પૂરી ભરતી થવી જોઈએ. દર વખતે આપણે આ જ ડિબેટમાં અહીંયા જ બેઠેલા પેનલમાં વાત કરતા હોઈએ
કે થઈ જશે. અત્યારે જે વિદ્યા સહાયક ને કાયમી શિક્ષકોની વાત છે એ થોડી હંગામી છે, ધીરે ધીરે થઈ જશે. અમે અત્યારે કોઈ કોન્ટ્રાક્ટ પણ લેવા માંગતા નથી. આ વર્ષોમાં, આવતા વર્ષોમાં કે આવતા વખતમાં થઈ જશે. 30 વર્ષથી શાસનમાં છે સરકારમાં સાહેબ, અને 30 વર્ષથી આપણી પાસે 32,000 જેટલી શાળાઓ સરકારી, આપણે એને હેન્ડલ નથી કરી શકતા. આજે પણ 40 થી વધુ શિક્ષકોની ઘટ કેમ હોય એટલું તો બની ના શકે. કોરોના તો ગયો ને વાત જમાનો થઈ ગયો. બેન હિરેનભાઈ, આવું આપની પાસે ફરી એકવાર. જી યોગેશભાઈ, આપ શું કહી રહ્યા છો? તો બેન, દિગ્વિજયસિંહ બાપુએ વાત કરી કે ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય, તો સરકાર એમ કહે છે કે અમે કોઈ ઉમેદવાર સાથે અન્યાય નહીં કરીએ. તો વિલંબ થાય તો ભલે થાય બેન, 1 મહિનો, હજી 2 મહિના કરલો વિલંબ. આ 10 મહિનાથી વિલંબ થયો છે બેન, બરાબર છે? 10 મહિનાથી તમે ભરતી નથી કરી, વિલંબ જ છે ને, બરાબર છે? પણ દરેક ઉમેદવારને ન્યાય મળવો જોઈએ, બરાબર? ઊંચા મેરિટ વાળો પણ લાગવો જોઈએ. રાજુભાઈએ મને કીધું, અત્યારે વાત કરી કે કોરોનાના લીધે ભરતી નથી થઈ, તો કોરોનાને લીધે ઉંમર થોડી અટકી રહેવાની છે. 3 વર્ષ કોરોના ચાલ્યું, 3 વર્ષ તમે ભરતી ના કરી, તો બેન કોરોનાને લીધે ઉંમર અટકી ના રહી, બરાબર છે? એ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે ઉમેદવારની ઉંમર થાય તો આ ઉમેદવારની ઉંમરના લીધે, ક્રાઇટેરિયાના લીધે 33 કરતા 1 વર્ષ જો વધી ગયો 1 મહિનો પણ, તો એને સારું મેરિટ હોય તો એને કેટેગરીની જગ્યા મળે. પણ કેટેગરીની જગ્યા ઓબીસીમાં 27% છે, જગ્યાએ 15% આપી, તો ઉમેદવાર 500 ઉમેદવારની સીટ કાપી છે ઓબીસીમાં. જ્યારે એસસીમાં 60% છે, એની જગ્યાએ 5.5% આપી છે સીટો, બરાબર? તો સીટો કાપી છે કેટેગરીની, અને ઉમેદવારની ઉંમર થઈ ગઈ છે, એટલે એને નોકરી મળવાની નથી મેરિટ હોવા છતાં. તો સરકારે આમાં વિચારણા કરવી પડે. વિલંબ થાય તો ભલે થાય, ઉમેદવારો ન્યાય મળવો જોઈએ. હું રાજુભાઈ તમને પણ કહું છું કે અમારા ઉમેદવારો વતી તમે સરકારને આ વાત કરો કે ન્યાય સાથે શિક્ષકો સારા મળવા જોઈએ, બરાબર છે? હવે કચ્છની વાત કરું તો કચ્છમાં 1191 ઓપનની સીટો આપી છે બેન. હું આપના માધ્યમથી આજે કહું છું કે 1 સીટ ભરાશે નહીં, કેમ કે ઉમેદવાર ઓપનના છે જ નહીં. બધાની ઉંમર પૂરી થઈ ગઈ છે. ચાલુ ભરતી 5000ની રનિંગ છે, એમાં જ ઉમેદવારો ખૂટે છે. એમાં જે 31 તારીખે જયારે જિલ્લા પસંદગી પૂર્ણ થાય ત્યારે 1376 સીટ બાકી રહી ગઈ ઓપનની. તો ચાલુ ભરતીમાં જો ખૂટતી હોય, ઓપનના ઉમેદવારો મળતા ન હોય ક્રાઇટેરિયામાં, તો કચ્છમાં 1 શિક્ષક પણ મળશે નહીં. એટલે અમે આજે જયારે કુબેર ડિંડોર સાહેબ મંત્રીને મળ્યા ત્યારે અમને આશ્વાસન આપ્યું છે અને અમને કીધું છે કે અમે 7500 પૂરેપૂરી સીટ ભરીશું. જો એમાં શિક્ષકો નહીં મળે તો અમે ઉંમરમાં પણ બાંધછોડ લાવીશું. તો હું સાહેબને કહું છું, આજે તમારો જન્મદિવસ છે, અમે તમને મળ્યા છીએ અને તમે વચન આપેલું છે કે 1 પણ સીટ ખાલી નહીં રહે, તો સાહેબ તમે તમારા વચન ઉપર ઉભા રહેજો, બરાબર છે? ઉમેદવારોની લાગણી છે. 15 વર્ષે તમે આટલી મોટી ભરતી કરી છે. 15 વર્ષની અંદર તમે 7,889 ભરતી કરી છે 1 થી 5ની. 15 વર્ષ પછી આજે તમે 7,500ની ભરતી કરી છે. તો 7,500 ઉમેદવારોને નોકરી મળે અને દરેક ઉમેદવારને ન્યાય મળવો જોઈએ. બિલકુલ ઠીક છે. રાજુભાઈ પાસેથી જવાબ મેળવી લઈએ આપના સવાલનો. રાજુભાઈ. યોગેશભાઈ, ઉંમર અને મેરિટ આ બંને સતત ચાલતી, જે રીતે ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે, અને શિક્ષણની દરેક વિભાગની અંદર ભરતી પડતી હોય, એની અંદર ઉંમર અને મેરિટ અને પરીક્ષાઓ હોતી જ હોય છે. એટલે હું તમને એક વસ્તુ કદાચ ખબર હશે, હું એવું નથી કહેતો નથી ખબર, જ્યારથી આપણે 2010-11થી મેં વાત કરી કે મોટી ભરતી સતત કેલેન્ડર જે પ્રમાણે કરીએ ને, ત્યાંથી એક પણ એવું વર્ષ નથી જ્યાં ભરતી ન કરી. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મેરિટના આધારે જ્યારે ભરતી થતી હોય એના કારણે કોઈ રહી જતું હોય, પછી બીજા વર્ષે ભલે પાછું રહી જાય. એટલે ઉંમર તો સતત ચાલતી પ્રક્રિયા છે. પણ એની સાથે યોગેશભાઈ મારી વાત પૂરી. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મેરિટના આધારે જ્યારે આપણે પારદર્શકતાથી ભરતી કરતા હોય, ગુજરાતની અંદર જ્યારે ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ આ બધી જ્યારે આપણે પરીક્ષાઓ લઈને આપણે જ્યારે ભરતી કરતા હોય ત્યારે એ વિદ્યાર્થીઓના હિતમાં કરીએ છીએ. વિદ્યાર્થીને સારું કન્ટેન્ટ મળે, વિદ્યાર્થીને સારા શિક્ષકો મળે. હું અહીંયા તમને શરૂઆતની અંદર કહ્યું કે જિલ્લા પુનઃ પસંદગી જે પ્રક્રિયા છે એની અંદર તમારે જેવા ઉમેદવારો, હિમાંશુભાઈ, યોગેશભાઈ જેવા ઉમેદવારોને ન થાય, એટલે આપણે આખું એની અંદર આંશિક જેને 22 થી 31 તારીખમાં જેને મળ્યા પસંદગી, તો એમાં આંશિક ફેરફાર છે. કોઈ મોટો ફેરફાર નહીં કે જેને મળી ગયા એને નહીં મળે, જેને નથી મળ્યા એ આવું ક્યાંય થવાનું જ નથી. સ્વાભાવિક રીતે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ટેકનિકલ પ્રશ્ન જે આવ્યો માર્કશીટની અંદર, એના કારણે આંશિક ફેરફાર થવાના. કોઈ પણ ગુજરાતનું જે અત્યારે હાલ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયામાં કોઈ પણ ઉમેદવારને નુકસાન રાધા ન જાય,
કોઈને અન્યાય ન થાય, અન્યાયના કારણે જો આખી સિસ્ટમને સમજાવ, અન્યાય ન થાય એટલે આપણે એને સ્થગિત કરી અને ફરીથી જિલ્લા પુનઃ પસંદગી કરી. હિમાંશુભાઈ, યોગેશભાઈ જેવા જ્યારે પસંદગી કરી લે છે પછી જે અન્યાય થયો એને એવું લાગ્યું કે મને અન્યાય થયો છે. સ્વાભાવિક રીતે અન્યાય કોણ એ આખી જોગવાઈ પ્રમાણે જોવા જોઈએ એને ન્યાય કે મને અન્યાય થયો ન મળે એટલે ત્યારે એ કોર્ટમાં જઈને કોર્ટ એમાં દખલગીરી થાય અને વિલંબમાં પડે ત્યારે જે લોકો પસંદગી થઈ હોય એવા ઉમેદવારને એવું થાય કે આ હવે ખોરંબે ચડ્યું. આમાં સરકારની ભરતી કેલેન્ડર પ્રમાણે કાર્યવાહી કરતી હોય, જોગવાઈ પ્રમાણે જે આપણે 2017નો જે આખી જોગવાઈ છે એ પ્રમાણે ચાલતી હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આવા ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવા પડે કે ઉમેદવારને ક્યાંય પણ અન્યાય થવો ન જોઈએ. કોઈ પણ ઉમેદવારો એવું ના કહે મારી જોડે અન્યાય થયો. એક બીજી વસ્તુ આમાં ઉમેર દઉં, રાધા મારી એક જ મિનિટ ભાઈ યોગેશભાઈ મારી રાધા આની અંદર એક વસ્તુ હું સાંભળું યોગેશભાઈ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ઉમેદવારો છે ને મેં કહ્યા એમાં એ લોકોની ગણતરીમાં આને આવું ગણતરી કરી આને આવી ગણતરી એવું ક્યાંય છે જ નહીં. બધાને સરખી જ કરી છે પણ જોગવાઈ પ્રમાણે ક્યાંક એની ટેકનિકલ ઇસ્યુ આવ્યો તો આપણે ફરીથી મેરિટની ગણતરી થશે. રાજુભાઈ ટેકનિકલ ઇસ્યુ અધિકારીને કેમ ખબર ના પડી? મંત્રી સાહેબને કેમ યુવરાજસિંહ બાબુએ પ્રેસ કોન્ફરન્સ કરી? નહીં એવું કોઈના પ્રેસ કોન્ફરન્સ થી કોઈના કહેવાથી કશું એવું ક્યારે નથી થતું. ના ભાઈ મગજમાંથી તમે કાઢી નાખજો. એવું ક્યારે કોઈના કહેવાથી સરકાર ક્યારે કોઈની ચાલતી નથી. સરકાર હંમેશા ઉમેદવારોના નિર્ણય લેતી હોય છે. તમે રોંગ જઈ રહ્યા છો. નહીં અત્યારે કોઈ ભરતી પ્રક્રિયામાં કોઈ પ્રેસ અધિકારી કોઈ નોંધ આપે, કોઈ બાઇટ આપે, કોઈ પત્ર લખે ત્યારે એવું રાધા થતું નથી. ઉમેદવારો હું તમને કહું, હું યોગેશભાઈ તમને કહું, તમે યોગેશભાઈ કહું, હું તમને કહું એટલે કોઈને પ્રેસ કોન્ફરન્સ ના થાય, કોઈ દિવસ ના થાય, કોઈ દિવસ કોઈના પ્રેસ કોન્ફરન્સ ક્યારે ના થાય. એટલે ઉમેદવાર આવ્યા અને રજૂઆત કરી આ અન્યાય થાય છે ત્યારે બસ ફેરફાર લાવ્યા છે. એટલે કોઈના પ્રેસ કોન્ફરન્સ થી, કોઈની પત્રકાર પરિષદ થી, કોઈ દિવસ કોઈની બાઇટ આપવાથી કોઈ દિવસ સરકારને કશું પડતું નથી. સરકાર એમાં કોઈ દિવસ યોગેશભાઈ આપણે જાણ સારું, યોગેશભાઈ આપ શિક્ષિત છો, આપને જાણ સારું કે કોઈના પત્રકાર પરિષદ, કોઈની બાઇટ આપવાથી, કોઈને પત્ર લખવાથી ક્યારે ફેરફાર નથી થતો. ઉમેદવારની રજૂઆતને ધ્યાનમાં રાખીને થાય છે. એટલે નહીં આ બસ ઉમેદવારોના લીધે થયું છે, ઉમેદવારોના લીધે થયું છે. હા ઉમેદવારોના લીધે થયું છે. ખબર પડતી સરકારને આ નિર્ણય લેવા કોના હિતમાં લેવાય? યોગેશભાઈ આ નિર્ણય લેવા કોના હિતમાં લેવાય? નિર્ણય સ્વાભાવિક રીતે પારદર્શકતાથી કામ કરવા માંગીએ છીએ ભાઈ. જો પારદર્શકતાથી કામ થશે. ભાઈ સાંભળો બીજી વસ્તુ હું કહું કે જયારે આ વસ્તુ જયારે ભરતી થતી હોય ને ત્યારે ભરતી કેલેન્ડર પ્રમાણે એની અંદર ઉમેદવારોને એટલા માટે હું ખાસ બોલું છું અત્યારે હાલ કે ઉમેદવારોને અન્યાય કરવાનો નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં. ટેકનિકલ ઇસ્યુ આવ્યો હશે તો જે તમારા જે ઉમેદવારો આવીને જ કહ્યું કે ભાઈ અહીંયા અન્યાય હમણાં ના થવું જોઈએ એને પુનઃ આખી ભરતી બોર્ડ, આખી જોગવાઈ પ્રમાણે ભરતી બોર્ડ આપણા સભ્યો છે એ બેસે, એને સમજે, એને અર્થઘટન કરે અને એવું ડાયરેક્ટ કાલ સવારે ઉઠીને બીજો નિયમ એવું તો ના હોય, એની જોગવાઈ પ્રમાણે ચાલતું હોય અને ઉમેદવારો હિતમાં જ થશે. અત્યારે જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે સરકારને રાતોરાત અચાનક જ ખબર પડી ગઈ કે ભાઈ અમને અમારી ભૂલ થઈ છે. હવે ભૂલ કોનાથી થઈ છે એની પણ કોઈ વાત થશે નહીં. એકાઉન્ટેબિલિટી કોઈ આપણે વચ્ચે ગેરમાર્ગે ના દોરશો. નહીં હિરેનભાઈ પણ ગેરમાર્ગે ના દોરશો, ગેરમાર્ગે ના દોરશો, ઉમેદવારોને ગેરમાર્ગે ના દોરશો. હું તમને સમજાવી દઉં, તમને હજુ આ વિષયની ખબર નથી, નોલેજ નથી. તમે આને સસ્પેન્ડ કરવો જોઈએ જે પણ અધિકારી આ પ્રકારના. હિરેનભાઈ તમને આ વિષયનું નોલેજ નથી. નહીં આ વિષયનું અમને નોલેજ નથી. હિરેનભાઈ નોલેજ નથી. હિરેનભાઈ અમે ઉમેદવારોના હિતમાં જ પાછી જિલ્લા પુનઃ પસંદગી પ્રક્રિયા ચાલુ કરી. ઉમેદવારોના હિતમાં જ ચાલુ કરી. ઉમેદવારોના હિતમાં જ ચાલુ કરી. નહીં ગેરમાર્ગે ના દોરશો. તમે ગેરમાર્ગે ન દોરશો. તમારા કાર્ડ ની અંદર શું થતું તે માર્ગે એવું નથી. તમારા કાર્ડમાં શું થતું તે માર્ગે એવું નથી. તમારા કાર્ડમાં શું થતું હતું તમે કોઈ પરીક્ષાઓ લેતા નતા. વાલાદાવા નીતિ તમારે તો પેલા નામ લખાઈ જતા હતા. નિમણૂક પત્રકો મારો ભાઈ ભત્રીજો, મારા મામા દીકરો, મારા ભાઈનો દીકરા આવતા હતા. અત્યારે એ રાજ્ય સરકાર પારદર્શકતા હિરેનભાઈ લાવી છે. ટેકનોલોજી સાથે જોડ્યું છે. ટેકનોલોજી સાથે જોડ્યું છે. કોઈ ભૂલ નહીં. હું એમ કહું છું ઉમેદવારોના હિતમાં જ નિર્ણય લેવા છે અને ઉમેદવારના હિતમાં જ નિર્ણય લેવા છે. આવનારા દિવસોની અંદર હિરેનભાઈ જોઈ લેજો, આ ચશ્મા ઇટાલિયન કાઢી નાખજો તમે એટલે તમને ખબર પડશે કે ટેકનોલોજી સાથે આ ઉમેદવારોના હિતમાં જો કોઈ નિર્ણય લેતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતની અંદર
ખાસ કરીને ગુજરાતમાં હિરેનભાઈ તમારા જેવા ગેરમાર્ગે દોરતા હોય અને જે વાતાવરણ દોરવાનો પ્રયાસ કરતા હોય એનું ચાલશે નહીં હિરેનભાઈ. હું ચોક્કસ જનતાની સોચ સાથે કહું છું. તમને રજૂઆત છે કે તમે મારે એક મિનિટ સરકારને આ એ પણ સ્વીકારવા તૈયાર નથી કે ભાઈ જે સસ્પેન્ડ કરવો છે સસ્પેન્ડ નથી કરવો. ચલો કોઈ વાંધો નહીં, તમે રાખો અને વાલા દલવાની નીતિ રાખો એની સાથે. ક્યાં વાલા દલવાની નીતિ આવે છે? પણ આમાં તમે હજુ પણ તમને એટલે એનો મતલબ તમે આ ના ખુશ છો ભાઈ. તમે આ ઉમેદવારોના હિતમાં નિર્ણય લીધો એ તમને નથી ગમતો. એક મિનિટ વાત સાંભળો. નહીં, તમે સંરક્ષણની નીતિ પર લાગુ કરવા માંગતા નથી. તમે જે પ્રકારે અત્યારે જે સંવિધાનમાં લખેલું છે કે 15% ને 27% અને 7% ને 15% ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ એ પણ કરવા તૈયાર નથી તમે. હિરેનભાઈ તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો હિરેનભાઈ ઉમેદવારોને ગેરમાર્ગે દોરી રહ્યા છો હિરેનભાઈ. એટલે આ જે પુનઃ પસંદગી પ્રક્રિયા ચાલુ કરી યોગેશભાઈ અને હિમાંશુભાઈ જેવા પુનઃ પસંદગી પ્રક્રિયાને સ્વીકારે છે અને તમે કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહ્યું છે. હા કોંગ્રેસ, અરે ભાઈ અમને શું લે વિદ્યાર્થી નુકસાન અમે શું લે વિદ્યાર્થી આ 100% વિદ્યાર્થીના મેં એવું કહ્યું ભાઈ યોગેશભાઈ મેં એવું કર્યું કે 2-4 દિવસની અંદર મેક્સિમમ 2 થી 4 દિવસમાં કોલેટર અને જિલ્લા પુનઃ પસંદગી તો આપણે જોઈશું ને 2-4 દિવસની અંદર જિલ્લા પુનઃ પસંદગી ના થાય. કોઈ દિવસ ના હોય. 1000 ડબલ ફિગર ની વાત કરી અંદાજિત આંકડો મને કોઈ ચોક્કસ નહીં પણ એટલા બધા આંશિક છે ભાઈ. હું તમને કહી દઉં 1000 ઉમેદવારો હોય જ નહીં ક્યારે ભાઈ. એટલે એ આપણે જાતે નક્કી કરવાની જરૂર નથી, એ ભરતી બોર્ડ નક્કી કરશે. ભરતી બોર્ડ નક્કી કરશે. એટલે આવનાર યોગેશભાઈ નિશ્ચિત થઈ જાઓ. યોગેશભાઈ નિશ્ચિત થઈ જાઓ કે 2 થી 4 દિવસમાં તમે એમ કહો સરસ ચલો તમે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો અમે એને સ્વીકાર્યો પણ ગુજરાતના બાળકોને તમે શિક્ષક કેટલા સમયમાં પૂરા આપી દેશો એ વાત કરો. ચલો યોગેશભાઈ હું ડંકાની યોગેશભાઈ ગેરમાર્ગે દોડતા પ્રવાહોથી દૂર રહો. જો હું તમને કહી દઉં. હા સાંભળો ભાઈ સાંભળો યોગેશભાઈ સાંભળો. આવનારા 2 થી 4 કે 5 દિવસની અંદર તમારા કોલ લેટર થી લઈને જિલ્લા પુનઃ પસંદગી પ્રક્રિયા શરૂ થઈ જશે અને મને ખબર છે કે અંદાજિત શક્યતા પ્રમાણે જ્યારે આપણું નવું સત્ર થાય એવા અરસામાં ઘણા બધા શિક્ષકો પોતાની જે પસંદગી સ્કૂલની કરી છે જિલ્લા વાઇઝ ત્યાં એને મળી જશે. એના બીજા અઠવાડિયામાં જે આપણે શરૂ થઈ રહી છે એ સત્રમાં હું તમને ખૂબ જ આશ્વસ્ત કરવા માંગુ છું યોગેશભાઈ, હિમાંશુભાઈ કે બિલકુલ નિશ્ચિત થઈ જજો. ખૂબ જ ઝડપથી પ્રક્રિયા પારદર્શક રીતે ટેકનોલોજી સાથે છે એ જ ચાલવાની છે, ઝડપથી પૂર્ણ કરવાની છે. અને આવનારા દિવસોમાં મારી વાત સાંભળી રહેજો. આવનારા દિવસ મુખ્યમંત્રીને હાથ સિવાય ક્યારે આપતા નથી. ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના ક્લાર્કની જ્યારે હું તમને બીજું કહી દઉં યોગેશભાઈ, બીજું આશ્વસ્ત કરું ત્યારે પણ યોગેશભાઈ બીજું તમને આશ્વસ્ત કરી દઉં કે આની અંદર ચૂંટણી આચારસંહિતાની અંદર પણ આખી ભરતી બોર્ડ ગઈ હતી કે જે પ્રક્રિયા ચાલુ છે ભરતીની એની અંદર ક્યાંય પણ વિલંબ થશે નહીં. ચૂંટણી અરે હું કહી દઉં યોગેશભાઈ યોગેશભાઈ મારી વાત તો પૂરી થાવ. એટલે ભરતી પ્રક્રિયાની અંદર ક્યાંય પણ વિલંબ એના સમય તારીખની અંદર ક્યાંય ફેરફાર આવવાનો નથી. યોગેશભાઈ નિશ્ચિત થઈ જજો. એની તારીખ, સમય અને જે સિસ્ટમ લખેલી છે એની અંદર ક્યાંય પણ ફેરફાર નહીં થાય. એટલે તમે જે આજે ગેરમાર્ગે દોરી રહ્યા છે, જે ગેરમાર્ગે દોરી રહ્યા તત્વોથી તમે દૂર રહેજો યોગેશભાઈ નિશ્ચિત થઈ જજો મારા ભાઈ, નિશ્ચિત થઈ જજો તમે. હા નિશ્ચિત થઈ જજો કહું છું ને. એના સમય અને ભરતી બોર્ડે જે નક્કી કરેલું છે એ પ્રમાણે નિમણૂક પત્ર મળવા પાત્ર છે અને મળશે જ. એટલે તમે યોગેશભાઈ નિશ્ચિત થઈ જજો. હું ડંકાની ચોટ સાથે કહું છું નિશ્ચિત થઈ જજો અને જે આપની સાથે એટલા ઉમેદવાર એને નિશ્ચિત કરજો યોગેશભાઈ. 4 થી 5 દિવસનો સમયગાળો આપ્યો આપે રાજુભાઈ. 4 થી 5 દિવસના સમયગાળામાં થઈ જશે આપે એવું કહ્યું અત્યારે. જી ઓકે યોગેશભાઈ આપની વાતનો જવાબ મળી ગયો. 4 થી 5 દિવસમાં આની પ્રોસેસ પ્રમાણે બેન યોગેશભાઈ અમે એને સ્વીકારીએ છીએ. ખૂબ સરસ લો તમે આ 4 થી 5 અમારે તો આજે જોઈ છે યોગેશભાઈ તમને એમ કહેવા માંગુ 1 થી 5 ની પૂરી કરી
ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. આ મેરિટની વાત છે. હું સાંભળો યોગેશભાઈ, પહેલા તો એમને વેરિફિકેશન કરવું પડે. પછી મારે હિરેનભાઈ પાસે જવું છે, પછી બ્રેક લેવાનો સમય છે. રાજુભાઈ ક્યારે ભરતી પ્રક્રિયા 5 દિવસમાં? યોગેશભાઈ, ભરતી પ્રક્રિયાની વાત નથી કરી. જિલ્લા પુનઃ પસંદગી પ્રક્રિયા 2 થી 4 દિવસમાં ચાલુ થઈ જશે. યોગેશભાઈ, હું તમને આશ્વસ્ત કરું છું, નિશ્ચિત થઈ જાવ બોલું છું. અને તમે ઉમેદવારોને જાણ કરો કે ખોટા રીતે જે વાતાવરણ દોડવાનો પ્રયાસ કરે છે, ગેરમાર્ગે દોડી રહ્યા છે, તત્વોથી દૂર રહો. આજ રાજ્ય સરકારની અંદર જિલ્લા પુનઃ પસંદગી પ્રક્રિયા શોર્ટ ટાઈમમાં ચાલુ થશે રાધા. અને બીજું એવું કહું છું કે જે 1 થી 5 જે ભરતી આપણી જે ભરતી આખી બોર્ડ દ્વારા લેવામાં આવે છે 1 થી 5 માં, એના પછી 6 થી 8 નો તબક્કો ઝડપથી શરૂ થઈ જશે. એટલે આવનારા દિવસોની અંદર હું કહી દઉં છું યોગેશભાઈ, આવનારા દિવસોમાં નોટ ડાઉન કરી રાખું. હું આપની પાસે આવું. હિરેનભાઈ, ખૂબ જ ટૂંકમાં મારે બ્રેક લેવાનો સમય થયો છે. સ્પષ્ટપણે અત્યારે એમને કીધું એ પ્રમાણે કે અત્યારે ફરીથી પુનઃની વાત કરવામાં, પણ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ગુજરાતની 9 તારીખે જયારે શાળાઓ ઓપન થઈ રહી છે, એમાં જે લોકો શિક્ષણનું જે નુકસાન થશે એ માટે જે અધિકારી જવાબદાર છે એ કોણ, અને જે અત્યારે સૌરાષ્ટ્ર વિદ્યાર્થી વાત કરે સૌરાષ્ટ્ર વિદ્યાર્થીનો અન્ય થશે એના માટે જવાબદાર કોણ? અત્યારે જે વિદ્યાર્થી યુવાનો વિદ્યાર્થી અપરાધ થયું છે અને એમાં ખાલી આપણે ઉલ્લુ બનાવવાની વાતો, લોલીપોપ વાતો કરીએ એ ન ચાલે. ખરેખર સરકાર નથી કહેવું જોઈએ કે અટકાવવા લટકાવવાની ભટકાવવાની નીતિને બંધ કરવી જોઈએ. યોગેશભાઈ, બ્રેક બાદ આપની પાસેથી સવાલ યોગેશભાઈ બ્રેક બાદ આપની પાસે આવું છું. સીધા આપની પાસેથી જે સવાલ મેળવીશું. મહામંથનમાં હાલ રોકાય એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે કે શિક્ષકોની ભરતીમાં આ માંગો કેમ ઉઠી છે. હવે સીધા દિગ્વિજયસિંહ જાડેજા સર, આપની પાસે આ જે બધી વસ્તુ થઈ રહી છે, શિક્ષકોની ભરતી પ્રક્રિયા, આની પાછળ થતા વિલંબોનું કારણ આપને શું લાગે છે અને આનું નિરાકરણ શું હોવું જોઈએ સર? નિરાકરણમાં તો ખાસ કરીને જ્યારે ભરતીની પ્રક્રિયા છે એ ઝડપથી થાય અને જે કેન્ડિડેટો આ પ્રક્રિયા ચાલુ હતી પણ જેમાં આ પ્રશ્ન ઉભો થયો અને એના કારણે જે વિલંબ થશે એ વિલંબના જે મૂળમાં આપણે જાય તો જે મેરિટની પદ્ધતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ જે છે એનો ટોટલના જે ગણવાની વાત હતી, પણ ખરેખર વિદ્યાર્થીઓની માંગણી હજી એવું એમ કે ભલે મોડું થાય પણ ક્રમિક થાય અમને વાંધો નથી. બાળક સાથે જે છે એકવટની સરકાર ઝડપથી કરવા માંગે છે. કેન્ડિડેટનું એવું કહેવાનું છે કે ક્રમિક થાય તો અમને આ વસ્તુ ન્યાય મળે. ખરેખર જે આજે પણ મોટા ભાગમાં મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે અને જે જ્ઞાન સહાયકની મેં તમને વાત કરી કે સરકાર જ્ઞાન સહાયક યોજના લેવા, હવે એને કાયમી કરવાના જ નથી. એટલે છેવાડે ગામ ન જાય અને આ પ્રક્રિયા જે છે એ વધુ પ્રમાણમાં સંખ્યામાં જો ભરતી 1 થી 5 માં કરવામાં આવે તો ટેટાટ અને ઉંમરમાં થોડી બાંધછોડ કરવામાં આવે તો એ ઉમેદવારને એવું ન્યાય મળે એવો એનો પક્ષ છે. અને પ્રક્રિયા જે ચાલી રહી છે એ પ્રાથમિકની પ્રક્રિયા છે ને 1 થી 5 ને 6 થી 8 ની પ્રાથમિક નિયામક કક્ષાએ લેવલે થતી હોય અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કમિશનર કચેરીએ. હવે આમાં ક્યાંક ને ક્યાંક કોઈ કોર્ટ મેટરના કારણે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં પ્રશ્ન આવે તો આ નીચેની ભરતી છે એ અટકાવી ના શકે. એટલે ક્રમિકમાં પણ પ્રશ્ન ઉભો થાય એમ છે. એટલે જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની જે પ્રક્રિયાઓ છે એમાં ઘણા પ્રકારની આ પ્રક્રિયાઓ હોય એટલે ક્યાંક ને ક્યાંક કઈ કોર્ટને અસંતોષ થાય, કોર્ટમાં જાય કે કોઈ વિલંબ થાય એવા પણ કારણો હોય છે. અને ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓનું કહેવાનું એવું છે કે અમને મોડું ભલે થાય પણ ક્રમિક કરે અને ન્યાય બધાને મળે. અને ઉંમરમાં ખાસ કરીને ઘણા સમયે ભરતી થઈ તો 1-2 જનરલ કેટેગરીની વાત કરી તો પૂરતા ઉમેદવારો દાખલા તરીકે બક્ષી પંચના એમાં આવી નથી શકતા તો એ ઉંમરમાં છૂટછાટ થાય ને દાખલા તરીકે આની પછી હવે કચ્છની ભરતી આમાં જો ઉમેદવાર ના મળે 1 થી 5 ના ઉંમરના કારણે તો એ ઉંમરના કારણે ના મળે તો કચ્છના તો 2500 મેળવવા માટે અઘરું જ છે. તો એને ઉંમરની બાંધછોડ આ કેટેગરીમાં જો કરવામાં આવે તો આની અંદર જે આવી જાય પછીના કચ્છની કેટેગરીમાં 2500માં ફેરફાર થઈ શકે એવું વિચારવું જોઈએ વિદ્યાર્થીના હિતમાં. અને જો શક્ય હોય
પણ એમાં સમયની ધ્યાનમાં રાખી અને માનનીય મંત્રીજી આજે આ કેન્ડિડેટો મહિલા છે અને એમને કીધું છે કે જરૂર પડશે ને જો ખાલી રહેશે તો ઉંમરમાં પણ બાંધછોડ આપશું. એ સારી બાબત કહેવાય કે આના માટે. એટલે આ વિલંબ જે થાય છે એમાં સતત સરકારનો પણ એવો ધ્યેય હોય છે, સતત બંને મંત્રીશ્રીઓ કહેતા આવ્યા કે આપણે ઝડપથી પ્રક્રિયા પૂરી કરવી છે. એમનો પણ ધ્યેય છે કે ઝડપથી ખુલતા વેકેશન શિક્ષકો મળી જાય. પ્રક્રિયા સરકારી અધિકારીઓ પણ સતત પ્રયત્ન કરે છે. અત્યારે એ અમારા આ પ્રક્રિયાની અંદર વેકેશનના કારણે મદદમાં જે શિક્ષકોને બોલાવે આખી ટીમ જે છે એ સતત કામ કરી રહી છે અને આનો મેરિટ જે સુધારવાનો છે એમાં બહુ લાંબો સમય લાગે એવું નથી. જે આ સુધારો કરીને જો કરવાની પ્રક્રિયા છે તો જેમ કીધું 2-5 દિનની અંદર આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂરતો જ ફેરફાર કરવાનો છે. એટલે પ્રક્રિયા ઝડપથી થશે અને ઝડપથી આ પ્રક્રિયાની ભરતીની પ્રક્રિયા જો આ જ સ્થિતિમાં કરવાની આવે તો આમાં કોઈ જાજો 5-7 દિવસનો ફેરફાર થશે. એનાથી વધારે ભરતીની ચાલુ પ્રક્રિયા થવામાં કોઈ વિલંબ ના થાય. જિલ્લો પસંદગી કરવાનો છે એ 5-7 દિવસ જિલ્લાનો સમય છે એટલો સમય. મારી પાસે સમયનો અભાવ છે દિગ્વિજય સર, મારી પાસે સમયનો અભાવ છે. હિમાંશુભાઈ, આપની પાસે હવે છેલ્લે સરકાર પાસેથી શું માંગ છે, શું અપેક્ષા છે, ટૂંકમાં જણાવશો. અમે મેડમ એક તો મુખ્યમંત્રી ને શિક્ષણ મંત્રીનો આભાર માનીએ છીએ કે ઘણા સમય પછી આવડી મોટી ભરતી આપી છે અને જે શિક્ષણ સચિવ ને જે શિક્ષણ નિયામક ને બીજા જે શિક્ષણ અધિકારી આજે પગલું લીધું છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ્રશ્ન છે તો પોતાની ભૂલ સ્વીકારીને આજે પ્રશ્ન સોલ્વ કરવા માટેનો જે પગલું લીધું ખરેખર એ મોટા માણસની નિશાની કહેવાય જે પોતાની ભૂલ સ્વીકારે છે. પણ હવે ભૂલ સ્વીકાર્યા પછી એની પ્રક્રિયા ઝડપથી ચાલુ કરવામાં આવે, ઝડપથી પૂરી કરવામાં આવે. અને રાજુભાઈ સાહેબને મેં હમણાં એક પ્રશ્ન મારે પૂછવો છે કે જે કચ્છનો પ્રશ્ન છે કે આ ભરતી અને કચ્છની ભરતી, તો કચ્છના જે ઉમેદવારો છે જેમને કચ્છમાં શિક્ષણ તરીકે નિમણૂક લેવી છે તો તમે આ ભરતીની સાથે જ એ કચ્છના ઉમેદવારોને કેમ નથી આપી દેતા, જેથી આ ભરતીમાં ને કચ્છમાં કોમન ઉમેદવારો હોય જેને કચ્છમાં જવું છે કચ્છમાં જતા રહે, આ ભરતીમાં રહે આ ભરતીમાં રહે. ઓકે હિમાંશુભાઈ. યોગેશભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, શું માંગ છે, છેલ્લે શું આશા છે અને સાથે આપનો જે સવાલ આગળ હતો એ પણ. રાજુભાઈએ વાત કરી કે અમે 4 થી 5 દિવસમાં પાછી 1 થી 5 ની ભરતી પ્રક્રિયાની જિલ્લા પસંદગી ચાલુ કરી દઈશું. તો રાજુભાઈ, આજે અમે શિક્ષણ મંત્રીને મળીને આવ્યા અને એમને અમને આશ્વાસન આપ્યું અને વચન આપ્યું કે અમે ક્રમિક ભરતી કરીશું. તો પાછી ક્યાં ક્રમિક ભરતી થઈ? લો, પેલા 6 થી 8 ની થવી જોઈએ, પછી 1 થી 5 ની થવી જોઈએ. શિક્ષણ મંત્રી સાચા કે રાજુભાઈ તમે સાચા? પેલા તો મને આનો જવાબ દો. બીજી વાત કે અમારી હવે આ છેલ્લી વાત હું વાતનું પૂર્ણ કરું છું. અમારી એક જ માંગ છે કે તમે આ જે 7,500 ની ભરતી કરી છે 1 થી 5 ની, એ તમામ ઉમેદવારો લાગવા જોઈએ, એક પણ સીટ ખાલી ના રહેવી જોઈએ. બીજી માંગ એવી છે કે ભરતી પ્રક્રિયા ક્રમિક જ થવી જોઈએ, પેલા 6 થી 8 ની થવી જોઈએ, ત્યાર પછી જ 1 થી 5 ની થવી જોઈએ. અને છેલ્લી વાત બેન એ છે કે જે અનામત આપણે બંધારણમાં આપેલા છે કે ઓબીસી માટે 27%, એસસી માટે 7%, ઈડબ્લ્યુએસ માટે 10% અને એસટી માટે 14%, એ પ્રમાણે જ સીટોની ફાળવણી થવી જોઈએ. આ અમારી મુખ્ય માંગ છે. હિરેનભાઈ, ખૂબ જ ટૂંકમાં. બેન, જે પ્રકારે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ છે એ પ્રકારે સ્પષ્ટ 3 બાબત અત્યારે આપણે ચોક્કસપણે કરવી જોઈએ. એક તો વય મર્યાદા, જે વારંવાર 40 થી વધારે પેપર લીક, ગેરરીતિ, મેરિટમાં લોચા, આ બધું થયા કારણે વય મર્યાદા જે ચૂકી ગયા છે, વય મર્યાદા આપણે વધારવી જોઈએ. બીજી જે બંધારણમાં આપેલી જે જોગવાઈ છે એસસી, એસટી, ઓબીસી ને જે અનામત આપી છે એ અનામત લાગુ કરવી જોઈએ. અને ત્રીજી વસ્તુ કે જે ભરતી બાકી છે એને સત્વરે સંપૂર્ણપણે ભરતી પૂરી કરવી જોઈએ. એમાં બાકી રહી ગયું ને પેલું રહી ગયું ને આ લટકાવા, અટકાવા ને ભટકાવા નીતિમાંથી બહાર આવી જવું જોઈએ. ગુજરાતમાં શિક્ષણ 9 તારીખે ચાલુ થઈ જશે અને આજે પણ અત્યારે શિક્ષણમાં વર્ગખંડમાં નહીં હોય એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. રાજુભાઈ, અંતિમ પ્રતિક્રિયા. હવે સૌ કોઈની આશાભરી નજર છે, શું કરવામાં આવશે રાજુભાઈ? રાધા, ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. 10 વર્ષનું ભરતી કેલેન્ડર હોય, દર વર્ષે ભરતી થતી જ હોય અને આવનારા દિવસોમાં જે આ મોટા આંકડામાં ભરતી છે એવી જ મોટી ભરતી સતત ચાલશે. સિવાય કે જે હક અને અધિકાર છે જ્યાં જોગવાઈમાં ક્યાંય ફેરફાર કરવાનો થશે તો ચોક્કસ વિદ્યાર્થીના હિતમાં, ઉમેદવારોના હિતમાં રાજ્ય સરકાર નિર્ણય લેવાનો થશે તો 100% વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેશે. ઓકે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ભરતી કે જે બહાર તો પડી છે આટલા વર્ષો બાદ અને મોટા પ્રમાણમાં, તો ઉમેદવારો ક્યાંક આભાર તો સરકારનો માની રહ્યા છે પરંતુ ક્યાંક સામે એટલી માંગ પણ મૂકી છે. હવે એમાં કંઈક ઘટતું કરવામાં આવે તેવી તેમની માંગ છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.